હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ફાર્માસિસ્ટની ભરતી બહાર પડી છે એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/12 એ પૂરી થઈ ગઈ છે અને આઈ હોપ કે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોએ જેમને પણ આ પરીક્ષા આપવાની છે એમણે ઓનલાઈન એપ્લિકેશન કરી દીધી હશે. આપણે જનરલ અને ટેકનિકલ એમ બે સેક્શનની અંદર તમને પરીક્ષાની અંદર તૈયારી કરાવવાના છીએ. જનરલ સેક્શનની અંદર આપણે રીઝનિંગનો પહેલો સેટ આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય તો ઉપર આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ક્લિક કરી અને આ વિડીયો જોઈ શકો છો. બરાબર છે. આજે આપણે બીજા સેટ ઉપર જવાના છે અને એ છે મેથેમેટિક્સનો. બરાબર, આપણે અગાઉ પણ વાત કરી કે પરીક્ષા પદ્ધતિ છે એમાં 30 ક્વેશ્ચન તમારે રીઝનિંગના અને 30 ક્વેશ્ચન જે છે તમારે મેથ્સના અટેમ્પ્ટ કરવાના આવશે. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ તમને ખ્યાલ હશે તો તમે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકશો અને ટેકનિકલનો જે લાંબો પોર્શન છે તેના માટે તમે ઝડપથી આન્સર આપી અને સમય બચાવી શકશો. અહીંયા આપણે મેથ્સના કેટલાક ક્વેશ્ચન વિશે ચર્ચા કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચાલુ કરીએ મેથેમેટિક્સના સેશનનો પહેલો વિડીયો. ઓકે, પહેલો ક્વેશ્ચન છે, નીચેની સંખ્યાની જોડીઓમાં પ્રથમ સંખ્યા પર ચોક્કસ ગાણિતિક ક્રિયાઓ લાગુ કરી અને બીજી સંખ્યા મેળવવામાં આવી છે. નીચેની સંખ્યાઓ જે સંબંધ ધરાવે છે તે પ્રકારે સંબંધ ધરાવતો ગણ પસંદ કરો. બરાબર છે. અગાઉ આપણે આવા ક્વેશ્ચન જે પહેલા પરીક્ષા હતી ત્યારે સેશન લીધેલું ત્યારે આ પ્રકારના ઘણા ક્વેશ્ચન લીધેલા. જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે તેમને આઈડિયા આવી જ ગયો છે કે આ ક્વેશ્ચનમાં શું કરવાનું છે. જેમને નથી ખ્યાલ તેમને આપણે સમજાવીએ, સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ અને પછી પોતાની રીતે જ્યારે આપણે પ્રેક્ટિસના સેટ બહાર પાડીએ એમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરજો. બરાબર છે. હવે આ ટાઈપના જે કોઈ પણ ક્વેશ્ચન હશે તેમાં કોમન જે એક નોટિફિકેશન કહો અથવા તો નોંધ કહો એ આટલી દરેક ક્વેશ્ચનની અંદર આપેલી હશે. ઇંગ્લિશમાં અટેમ્પ્ટ કરશો તો ઇંગ્લિશમાં હશે, ગુજરાતીમાં કરશો તો ગુજરાતીમાં આપેલી હશે. બરાબર છે. આ જે છે એ નોંધ છે, ક્વેશ્ચન એવડો મોટો નથી. હજી યાદ રાખો, આ જે છે એ નોંધ છે, ક્વેશ્ચન એવડો મોટો નથી. ક્વેશ્ચન માત્ર આટલો જ છે કે નીચે જે જોડી આપેલી છે સંખ્યાની એની પ્રકારની બીજી કઈ જોડી છે કે એ રિલેશન ફોલો કરતી, બસ તમારે એટલો આન્સર આપવાનો છે. આ જે નોંધ આપી છે શું કહે છે કે તમે સંખ્યા માનો કે 13 છે તો તમે 13 પર એક સાથે સરવાળો, ગુણાકાર, બાદબાકી બધું કરી શકો. પણ 13 ને જે છે 1 અને 3 માં વિભાજિત કરી અને પછી એના ઉપર ગાણિતિક ક્રિયાઓ કરવાની નથી. એનો મતલબ શું કીધું છે કે 1 ને 3 છે બરાબર, તો તમે 13 ની સાથે ગુણાકાર, ભાગાકાર, બાદબાકી બધું કરી શકો. પણ તમે 13 છે તો એમાં 1 ને 3, 1 ને કંઈક થી ગુણાકાર કરો અથવા તો ભાગાકાર કરો, 3 ને કંઈક થી ગુણાકાર અથવા તો ભાગાકાર કરો અને પછી આન્સર લઈ આવો, એવું કરવાનું નથી. એનાથી તમે કન્ફ્યુઝન માં આવી જશો. તો આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. નોટિફિકેશન બધે સેમ હશે બધા ક્વેશ્ચનની અંદર. બરાબર છે. આપણે માત્ર ક્વેશ્ચન ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે. 36 અને 9 બરાબર છે અને 35 અને 8. જો એકદમ સીધું અને સિમ્પલ રિલેશન કોઈ પણને ખ્યાલ આવી જાય એવું છે કે 36 અને 9 છે તો 3 + 6 કરો તો તમને 9 મળે. એવી જ રીતે 3 + 5 કરો તો તમને 8 મળે. માત્ર જે સમેશન છે એનું રિલેશન આપેલું છે. તો હવે એવું સમેશનનું રિલેશન કયો ઓપ્શન ફોલો કરે છે? તો ઓપ્શન ડી, 5 + 9 એટલે શું થાય તો કે 14. તો આ બે જે રિલેશન વાળા આન્સર આપેલા છે એને ફોલો કરે છે તો કે યસ. તો આપણો સાચો જવાબ છે ડી. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, 12 એ એક ચોક્કસ તર્કને અનુસરીને 147 સાથે સંબંધિત છે. એ જ તર્કને અનુસરીને 5 જે છે એ 28 સાથે સંબંધિત છે. તો હવે એવા સમાન તર્કથી તમારે 25 છે કોની સાથે સંબંધિત છે ફાઇન્ડ કરવાનું છે. મિત્રો ક્વેશ્ચન ઇંગ્લિશમાં ઉપર એટલે આપેલા છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ્સ અને આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહો કે રિક્વેસ્ટ કરે છે કે ભાઈ અમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન આપો તો અમે ઇંગ્લિશમાં જ્યારે મેથ્સ અટેમ્પ્ટ કરીએ છીએ તો અમને વધારે આઈડિયા આવે. બરાબર છે. તો એવા મિત્રો માટે આપણે ક્વેશ્ચન જે છે ઉપર ઇંગ્લિશમાં અલગથી આપેલો છે. બરાબર છે. તો ઇંગ્લિશમાં પણ જેમને સમજવું હોય તેમના માટે પણ ઈઝી પડશે. સોલ્યુશન એક જ થવાનું છે, માત્ર ક્વેશ્ચનનું માધ્યમ અલગ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે જો 12 અને 147 નું જે રિલેશન છે કઈ રીતે આપણને ખ્યાલ આવશે? તો અહીંયા તમારે મગજમાં વિચારવાનું છે કે 12 છે ત્યાંથી 147 સુધી જવું હોય તો નજીકથી કઈ રીતે જઈ શકાય? તો 12 નો વર્ગ કરો એટલે શું થશે તો કે 144. 47 થી કેટલા આગા રહ્યા તો કે 3 અંક. તો 144 માં 3 અંક નાખો એટલે 147 થઈ ગયા. બરાબર છે. હવે એવી રીતે 5 છે એનો વર્ગ કરશો તો 25 અને વત્તા 3 કરો એટલે 28. તો એવી જ રીતે 25 નો વર્ગ કરો એટલે 625 અને એમાં તમે વત્તા શું કરો 3 એટલે શું આવશે તો કે 628.
ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 25 નો વર્ગ 625 વત્તા 3 એટલે 628. તો 12 જે રીતે 147 સાથે સંબંધિત છે એવી જ રીતે 25 જે છે 628 સાથે સંબંધિત છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એ એવરેજ નો છે, એટલે કે સરેરાશ નો છે. સરેરાશ ફાઇન્ડ કરવાની છે. નોર્મલ ક્વેશ્ચન છે, કોઈ પ્રકારનું જે એમ કહેવાય કે કોઈ લોજિક અથવા તો કોઈ અન્ય પેટર્ન ફોલો કરવાની જરૂર નથી. સિમ્પલી સરવાળો કરી અને સંખ્યાથી ભાગાકાર કરવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા શું થશે? 12 અને 6 શું થાય? તો કે 18. બરાબર છે. પછી 48 અને પછી 52. 8 ને 2 10 ને 8 18 વધી આવી 1 4 5 6 6 ને 5 11 100 અને 18. હવે અહીંયા થઈ ગયા 71. અહીંયાથી આપણે નાખીએ 42 અને પછી 21. 2 4 સોરી 2 3 અને 4 અને 8 એટલે 12 વધી આવી 1 7 8 9 ને 4 13 ને 2 15 વધી આવી 1. અહીંયા થઈ ગયા 252. હવે 252 છે એને તમારે કેટલા? તો કે 1 2 3 4 5 6 અને 7 થી ભાગાકાર કરવાનો છે. બરાબર? તો 7 થી ભાગાકાર કઈ રીતે થશે? તો કે 7 તેરી શું થાય અહીંયા? તો કે 21. અહીંયા વધશે 4, અહીંયા આવશે ઉપર થયા એટલે 7 છક શું થાય? તો કે 42. તો 36 એવો આંકડો ક્યાંય છે? તો કે યસ, ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. ખાલી સરવાળો કરી અને પછી તમારે મૂળ સંખ્યાનો જે આંકડો છે એનાથી ભાગાકાર કરવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો હવે આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરશું વિદ્યાર્થી મિત્રો? મિત્રો અહીંયા હું તમને સમજાવું છું એટલે આપણે થોડોક જે છે ક્વેશ્ચનને લોંગ કરી અને આન્સર આપીએ છીએ. પરીક્ષામાં હું તમને કહું કે તમારે આટલું જ કરવાનું છે એટલે એ જ સ્ટેપ તમારે ફોલો કરવાના છે એટલે તમને આન્સર મળી જશે અને આન્સર હંમેશા 100% સાચો જ હશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બસ તમારે એકેય સ્ટેપને મિસ નથી કરવાનું. અહીંયા હું એક્સપ્લેનેશન આપું છું એટલે 2 સ્ટેપ વધારે કરીશ, પણ તમને કહું કે તમારે આટલું કરવાનું એટલે પેપરમાં તમને આન્સર એનાથી આસાનીથી મળી જશે. હવે અહીંયા આપણને સેટ આપેલા છે. બરાબર? અને આપણને શું કીધું છે કે A B C D E અને F જે 6 છે બધાની સરેરાશ જોઈએ છે. આપણને પેલા સેટની સરેરાશ આપી છે 30. તો આપણને ખબર છે કે મૂળ સંખ્યા ગુણ્યા તમે સરેરાશ કરો એટલે તમને સરવાળો મળી જાય. તો અહીંયા શું થશે કે 30 તેરી તો આનો સરવાળો 90. આપણને ખ્યાલ આવી ગયો. હવે બીજો સેટ આપેલો છે CDE. બરાબર? તો CDE છે એની સરેરાશ કેટલી આપેલી છે? તો કે 12. તો એનો સરવાળો જોતો હોય તો મળે? તો કે યસ, એનો સરવાળો થશે 36. બરાબર છે? હવે પછી શું કીધું છે? પછી એમ કીધું કે E અને F. તો E અને F છે એની સરેરાશ શું આપી છે? તો કે E અને F ની સરેરાશ 14 આપેલી છે. બરાબર? સોરી, E અને F ની સરેરાશ જે છે 7 છે એટલે એનો સરવાળો થશે 14. બરાબર? પછી એક છેલ્લો સેટ છે એ છે C અને E નો. એની સરેરાશ કેટલી છે? તો કે 13. તો એનો સરવાળો શું થાય? તો કે 13 દુ અને 26. બરાબર? તો આપણી પાસે રેન્ડમલી જે સેટ આપેલા છે એમાંથી સરવાળા કેટલા છે આપણને ખ્યાલ આવી ગયો. બરાબર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પહેલા શું કરશું કે કોઈ પણ સેટની અંદર કોમન કોણ છે એ ગોતીએ. બરાબર? તો CDE છે. બરાબર? એની અંદર C અને E આવી જાય છે અને એ આપણને અહીંયા આપી દીધું છે. તો C અને E ની સરેરાશ 13 છે. એ બેનો સરવાળો થાય 26. તો અહીંયા આપણે શું કરી શકીએ? તો કે CDE વાળો સેટ ફોલો કરીએ તો 26 વત્તા અહીંયા શું થશે? તો કે D. બરાબર? આ કેટલા છે? 3. અને એની સરેરાશ કેટલી હતી? તો કે 12. તો અહીંયા શું થશે? તો કે આ 36 એની સરવાળો થશે. તો એના પરથી આપણને D મળી જાય. તો D આપણને કેટલા મળશે? તો કે D આપણને 10 મળી ગયા. ઓકે. હવે જે સેટ છે એમાં બધી વેલ્યુ મૂકીએ. બરાબર? તો ABC છે એનો સરવાળો મળે છે આપણને 90 પ્લસ D ઇન્ડિવિડ્યુઅલી ફાઇન્ડ કર્યો છે 10 અને પ્લસ EF નો જે છે સરવાળો શું થાય છે? તો કે 14. તો ટોટલ શું થશે? 114. એને ભાગ્યા તમે કરો કેટલા? તો કે 6. હવે 114 ભાગ્યા 6 કરો તો એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય કે 114 અને 6 ભાગો તો શું આવે? તો કે આવશે 19. બરાબર? તો એવો આન્સર છે? તો કે યસ, C ઇઝ યોર રાઈટ આન્સર. માત્ર જે સેટ આપેલા છે એના ઉપરથી સરવાળા ગોતી અને પછી તમારે સરેરાશ ફાઇન્ડ કરવાની છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જાજી લાઇન્સ જોઈને કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર છે? છતાં પણ જો કોઈને આ ક્વેશ્ચન સમજમાં ન આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આપણે આ ક્વેશ્ચન ફરીથી એક્સપ્લેન કરી દઈશું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે the smallest 5 digit number divisible by 11 is. બરાબર છે? હવે એમ કીધું છે કે 5 આંકડાની સૌથી નાની સંખ્યા. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે 5 આંકડાની સૌથી નાની સંખ્યા કઈ હોય. 4 આંકડાની સૌથી મોટી સંખ્યા કહીએ તો કઈ થાય? તો કે 4 આંકડાની સૌથી મોટી સંખ્યા જે છે એ કઈ થાય? તો કે 4 9. બરાબર? કારણ કે પછી શું થાય? તો કે પછી જે સંખ્યા આવે એ 10,000 હોય. બરાબર? પછી જે સંખ્યા આવે કઈ હોય? તો કે 10,000 હોય. અને 10,000 જે આવશે
બરાબર, એ 5 આંકડાની સૌથી નાની સંખ્યા થઈ, કારણ કે પછી 10,001 જાવ તો ધીમે ધીમે સંખ્યા આગળ વધતી જાય. તો પહેલા તો ક્વેશ્ચન શું કીધો છે એ સમજવું બહુ જરૂરી છે. હવે 10,000 છે એને આપણે પહેલા શું કરવાનું, આવો ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે આ મેથડ ફોલો કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો લસા ગુસા વાળી મેથડ યુઝ કરતા હોય છે. આપણે ના નથી પાડતા, પણ જો તમને એ મેથડ ફાવતી હોય તો એ પણ યુઝ કરી શકો છો, અને આપણે અહીંયા સમજાવીએ એ મગજમાં બેસે તો એ મેથડ પણ યુઝ કરી શકો છો. શું કરીશું, 11 થી ભાગ ચલાવે તો 11 નવા શું થશે, તો કે અહીંયા 99 0 0 1 0 ઉપરથી આ સોરી અહીંયા 1 વધશે અને ઉપરથી 2 0 ઉતારીએ. હવે શું થશે, 11 નવા 99 બરાબર છે, 0 0 અને અહીંયા 1 બરાબર. તો એક શેષ વધી બરાબર, અને 909 થી આને તમે ભાગી શકો. તો હવે શું થયું કે જે મૂળ સંખ્યા છે તમારી બરાબર, મૂળ સંખ્યા છે એ કેટલી છે, તો કે 5 આંકડાની એવી સંખ્યા છે કે જે તમને ખ્યાલ નથી, પણ તમે શું કર્યું કે 5 આંકડાની જે સૌથી પહેલા તો નાનામાં નાની સંખ્યા તમને જે ખ્યાલ હતી એને તમે 11 થી ભાગી અને તમે આ આન્સર મેળવી લીધો. હવે શું કરવાનું છે, હવે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જે આ તમારી મૂળ સંખ્યા છે બરાબર, મૂળ સંખ્યા છે એને વત્તા બરાબર, તમે ભાગો છો શેનાથી, તો કે 11 થી, અને એમાંથી શું બાદ કરવાનું છે, તો કે જે રિમાઇન્ડર વધ્યું છે બરાબર, જે શેષ વધી છે તમારે બાદ કરી દેવાની છે. એટલે તમને મૂળ જે સંખ્યા છે કે જે નાનામાં નાની એવી સંખ્યા કે જેને તમે 11 થી નિશેષ ભાગી શકો, શું આવશે, તો અહીંયા થશે 10,000 અને 10 બરાબર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, સોરી અહીંયા થશે 10,000 અને 10. ઓકે, તો આ છે તમારો સાચો આન્સર. હવે ઘણાને એમ થાય કે આ સાચું છે કઈ રીતે ખ્યાલ આવે, તો 10,000 અને 10 છે એને 11 થી ભાગો એટલે તમને શું જવાબ મળશે, તો કે 910 બરાબર છે. એક વખત 110 ને જે છે તમે 11 થી ભાગાકાર કરી અને ચેક કરી લેજો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે કે જે પેલા તો સૌથી નાની તમને ખ્યાલ હોય એને તમે ભાગો, એમાં કેટલી શેષ વધે છે એ ફાઇન્ડ કરો, અને શું જે છે એમાં ભાગફળ મળે છે એ જાણી લો. પછી મૂળ સંખ્યા વત્તા જે તમારી જે ભાગાકાર જેનાથી કરવાનો છે એને વત્તા એ જે શેષ આવી એમાંથી બાદ કરવાની છે, એટલે આન્સર તમને મળી જશે. જો આન્સરમાં ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટ કરજો. ફરીથી બીજી જે મેથડ છે લસા વાળી, નેક્સ્ટ સેશનમાં આપણે લસા ગુસા વાળી મેથડથી પણ આ ક્વેશ્ચન સમજાવશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. પછીનો ક્વેશ્ચન છે કે 1214 માણસો ધરાવતી એક રક્ષક સૈન્ય ટુકડીની અંદર 12 દિવસ ચાલે એટલો સામાન હોય. હવે એ સૈન્ય ટુકડીમાં માણસો વધીને 1821 કરવામાં આવે તો આ સામાન કેટલા દિવસ ચાલશે, બરાબર છે. તો આ ક્વેશ્ચન કેના જેવો છે, આપણે જે કામ અને મહેતાણું બરાબર અને સમયના જે પ્રશ્નો આવે છે એનાથી આપ બધા પરિચિત હશો. હવે એમાં તમને ખ્યાલ જ છે કે એમ કીધું હોય કે 5 માણસો એક દિવાલ 2 દિવસમાં ચણતા હોય બરાબર, તો એની જગ્યાએ 6 માણસો એ દિવાલને કેટલા દિવસમાં ચણે બરાબર. તો આપણે શું કરતા હતા, એક બાજુ ગુણાકાર લઈ બીજી બાજુ જે પ્રશ્નાર્થ ચિહ્ન વાળો ગુણાકાર મૂકે અને સીધું, એટલે કે આપણી ટૂંકી અને સાદી ભાષામાં કહીએ તો ત્રિરાશિ મૂકી અને સીધો ભાગાકાર કરતા હતા. તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે બરાબર છે, કોઈએ કન્ફ્યુઝ નથી થવાનું, સીધું અને સિમ્પલ છે કે 1214 માણસો છે એનું અનાજ 12 દિવસ ચાલે એટલું છે, તો 1821 માણસો છે એને કેટલા દિવસ ચાલે એટલું અનાજ, બસ આ જ વસ્તુ કરવાની છે. હવે શું કરવાનું છે, તો કે સાદું મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન. ઘણા વિદ્યાર્થી મિત્રો મોટા આંકડા જોઈને એમ થશે કે આ તો બહુ અઘરું થઈ ગયું. ના, કશું અઘરું નથી, સિમ્પલી ટ્રાય કરશો એટલે તમને આસાનીથી આન્સર મળી જશે. પેલા તો 1214 છે બરાબર, 1214 છે એને આપણે 12 થી ગુણાકાર કરી નાખીએ તો શું થશે, આ રીતે બરાબર છે, 2 ચોક 8, આ 2 બરાબર, 2 4 અને આ 2 બરાબર, એટલે શું થશે, તો કે 8, અહીંયા 6, અહીંયા 5 અને 4, અને 14,568 ભાગ્યા 1821 થઈ ગયા, અને અહીંયા આવશે x. આ જે તમારે દિવસો ફાઇન્ડ કરવાના છે બરાબર. હવે અહીંયા જુઓ શું છે, એકડો છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે તમારે છેલ્લે એકમના અંકમાં આંકડો જોતો હોય તો કોનાથી ગુણાકાર કરાય, તો કે 8 થી ગુણાકાર કરી. તો અહીંયા આપણે ચેક કરી લઈએ બરાબર કે 1821 ને 8 થી ગુણો તો આપણને શું મળે, તો કે 8 × 8 8 દુ 16 છગડો વધી આવી 1 88 64 ને 1 શું થાય, તો કે 65. અહીંયા આવે 6, 8 × 8 ને 6 શું થાય, તો કે 14, તો 14,568 મળી ગયા. તો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર શું થશે, તો કે 8. તો ઈઝી છે મિત્રો. જો ક્વેશ્ચન પેપર જે લોકો કાઢે છે એમને ખ્યાલ જ હોય છે, મોટા ભાગે એવા ક્વેશ્ચન્સ હોય છે કે જેમાં આંકડા
કે સંખ્યાઓ મોટી દેખાતી હોય પણ એનું સોલ્યુશન બને ત્યાં સુધી ઇઝીલી આવતું હોય, કારણ કે એમને પણ ખ્યાલ હોય છે કે જે સમય મર્યાદા છે એની અંદર તમારે પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું હોય છે. ક્યારેક એવું બને છે કે એવા પ્રશ્નો આવી જાય કે જે ખરેખર લેન્ધી હોય, અને ત્યારે મેં તમને આપણે જે જૂનો મેથ્સનો સેટ છે એમાં 3 ક્વેશ્ચન આપણે લોપ કરેલા છે, એ આપણે એક પ્રેક્ટિસ સેશનની અંદર ફરીથી લેવાના છીએ, એ તમને સમજાવશું. તો એવા જ્યારે ક્વેશ્ચન આવે છે તો પર્ટિક્યુલરલી અમે જ તમને એવું કહીએ છીએ, એટલે કે એક તમારે ટાઈમ બચાવવાનો હોય છે અને તમારે બીજા જે ટેકનિકલના ક્વેશ્ચન જાજા અટેમ્પ્ટ કરવાના હોય છે. એટલે પર્સનલી એવી સલાહ આપું છું, એમ નથી કહેતો તો કે તમે એને છોડી જ દો, પણ જ્યારે તમને લાગે કે તમારી પાસે ટાઈમ ઓછો છે તો એનો ખોટો જવાબ ટીક કરી અને માઇનસ ગુણ થાય એના કરતા એને લીવ કરવો ઈઝી વસ્તુ છે. હવે ઓનલાઈન પેપર છે એટલે તમારે એવું તો નથી કે તમારે દરેક ક્વેશ્ચનમાં ઈ અલગથી ટીક કરવાના છે, એટલો તો તમારો ટાઈમ બચે છે. તો તમારે એને અટેમ્પ્ટ જ નહીં કરવો, એ એકદમ સીધી અને સિમ્પલ વસ્તુ છે, કારણ કે તમને ખ્યાલ નથી, ખોટી ટ્રાય કરો અને પછી તમારો માઇનસ ગુણ જાય, એના કરતા એ ક્વેશ્ચનને લીવ કરી દો. અને કદાચ તમે એને સોલ્વ કરો બી તો એ તમારા બીજા 3 થી 4 ક્વેશ્ચનનો ટાઈમ ખાઈ જશે, એ આપણે નથી કરવાનું. ક્લિયર છે? તો આપણે શું કરવાનું કે જે લેન્ધી ક્વેશ્ચન આવે, તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં 2-3 કે ટ્રાય સોલ્વ થવાનું નથી, બરાબર, તો એને એકદમ લાસ્ટમાં રાખો. તમારું પેપર ઇઝીલી પતી જાય, બધા સેશન એક વખત જે સેક્શન છે, સોરી, બધા જે સેક્શન છે એક વખત જોવાઈ જાય, પછી તમારી પાસે 5-10 મિનિટ છે તો એ ક્વેશ્ચન ઉપર ટ્રાય કરો અને જવાબ લઈ આવો, ધેટ્સ ગુડ. પણ વચ્ચે તમે એને પકડીને બેસો કે મારે આને સોલ્વ કરીને આન્સર લઈ આવવો જ છે, પછી એ એક MCQ તમારી 5 થી 10 મિનિટ ખાઈ જાય અને પછી તમે પાછળ બીજા ક્વેશ્ચન એના લીધે છોડવા પડે, એવું આપણે નથી કરવાનું. એટલે અમે રિકમેન્ડ કરીએ છીએ કે જે ક્વેશ્ચન પહેલી, બીજી અને ત્રીજી ટ્રાયમાં સોલ્વ ન થાય એને લીવ કરી અને આગળના ક્વેશ્ચન ઉપર વધી જવાનું છે. આગળ વધીએ મિત્રો. પછી એકદમ સાદો ક્વેશ્ચન છે, સિમ્પ્લિફાય કરવાનું છે, બરાબર છે. હવે મેં પહેલા પણ કીધું કે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કરશે પહેલા એક સ્ટેપ વાઇઝ સાદું રૂપ કરશે, બરાબર. આપણે શું કરવાનું, ડાયરેક્ટ જવાબ કઈ રીતે આવે. જો હું અહીંયા એમ નથી કહેતો કે શોર્ટકટની વાત નથી, વાત એમ છે કે ક્વેશ્ચનને જોઈ અને તમને સમરાઇઝ થઈ જવું જોઈએ કે મારે આટલું કરવાનું છે. તમે એક સ્ટેપ લખો અને પછી સોલ્વ કરો તો એ તમારો ટાઈમ જવાનો છે. એટલે એમ કહીએ છીએ કે ડાયરેક્ટ તમને ખ્યાલ આવે કે આથી આ સ્ટેપ કરવાનું, સીધું ત્યાંથી જ શરૂઆત કરો, બરાબર છે. એટલે એમ કહે છે, બાકી અહીંયા શોર્ટકટની કોઈ વાત નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંથી તમને મગજમાં બેસી જવું જોઈએ કે ઉપર 2 ની 8 છે ને નીચે 2 ની 5 છે, એટલે આપણે સીધી અહીંયા 2 ની 3 ઘાત લખી દેવાની રહે, બરાબર. જે ઉડતા ઉડાડી દેવાના, અહીંયા 4 લખી દેવાનું, અહીંયા +8 લખી દેવાનું, માઇનસ અહીંયા 2 કેન્સલ આઉટ થઈ જાય, બરાબર. એટલે 2 ની કેટલી ઘાત થાય, તો કે 2 ની માત્ર 1 ઘાત થાય, તો આ 2 અહીંયા રહેશે, બરાબર છે. હવે અહીં શું થશે તો કે 8 × 4 + 6, બરાબર. શું થાય તો કે 8 ચોકુ 32 + 6 એટલે શું થાય તો કે 38. આ ક્વેશ્ચન ધારો તો એકદમ ઇઝીલી મોઢે પણ કરી શકો છો, પેન ઉપાડવાની જરૂર નથી, બરાબર છે. પણ જેમને ખ્યાલ નથી આવતો એક વખત રફલી ટ્રાય કરો અને પછી આન્સર લઈ આવો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક સિમ્પ્લિફિકેશનનો ક્વેશ્ચન છે. હવે આ એવો કોઈ ક્વેશ્ચન નથી કે તમે લખતા જાઓ અને પછી સોલ્વ કરો તો જ તમને આન્સર મળે, બરાબર. તમારું જે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન અને જે સમેશન અને જે આપણે કહેવાય કે સબટ્રેક્શન, એ મેન્ટલી સ્ટ્રોંગ હોય, તમે મેન્ટલી અમુક ગણતરીઓ કરી શકતા હોય, બરાબર, તો તમે આવા આન્સર ઇઝીલી આપી શકશો, બરાબર છે. તમારે પર્ટિક્યુલરલી કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. અહીં શું કીધું છે 36 ભાગ્યા અને આ બ્રેકેટમાં જે આપ્યું છે તમે મેન્ટલી કેલ્ક્યુલેટ કરી લો, બરાબર. 3 * 7 શું થાય તો કે 21 માંથી 9 જાય તો શું થાય તો કે 12, બરાબર. હવે 36 / 12 કરો તો શું થાય તો કે 12 તેરી 36, 51 માંથી 3 જાય એટલે શું આવે તો કે 48. સાચો જવાબ શું છે 48. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. માત્ર બ્રેકેટ અને જે આગળ લખાણ આપ્યું છે એના લીધે તમને એમ થાય કે શું કીધું હશે, બરાબર છે. બાકી એકદમ સાદો અને ઈઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રોશનીની આવકમાં 12% વધારો થયો, પછી એના ખર્ચમાં 70% ઘટાડો થઈ ગયો. હવે એમ કીધું છે કે આ જે ઘટાડો છે એ એની મૂળ આવકના 2% હતો, તો એની નવી આવક નક્કી કરો, બરાબર. આ ક્વેશ્ચન બે રીતે થાય, બરાબર છે. પેલા એની જે તમને રોશનીની આવકમાં 12% વધારો થયો છે એના ઉપરથી, અને જે તમને મૂળ આવકનો જે ખર્ચ હતો, પેલા જૂની આવકનો જે ખર્ચ હતો એના ઉપરથી તમે પેલા કેટલી આવક હતી એ મેળવો અને પછી તમે નવી આવક નક્કી કરવા માટે, બરાબર, 12%નો વધારો એપ્લાય કરો. આ રીતે તમે ક્વેશ્ચન કરી શકો. પણ આપણા ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટને હું એવું રિકમેન્ડ કરીશ કે જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે એટલે તમારે શું કરવાનું છે, તો પહેલા તો તમને એમ કીધું કે એની જે આવક છે, બરાબર, એની જે આવક છે એમાંથી એ 70,000 રૂપિયાનો જે છે શું કરે તો કે ખર્ચમાં ઘટાડો કરી નાખે, અને એ એની મૂળ આવકના 2% છે.
તો એનો મતલબ શું થયું કે એની મૂળ આવકમાં જે 2% રકમ છે એ કેટલી, તો કે 70,000 છે. આટલો તમને પ્રેક્ટિકલી માઇન્ડમાં ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. તો હવે 2% એ 70,000 છે, તો તમારે 100% આવક ગોતો, તો એ 100% આવક એની સાચી આવક હોય. શું હોય? જે 100% આવક હોય એની કેવી હોય, તો કે સાચી આવક હોય. અને 100% આવક ક્યારે મળે, તો કે આપણે અહીંયા શું કરશું, ડાયરેક્ટ તમારે જવાબ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. એક કેલ્ક્યુલેશન કરો, પછી બીજી કેલ્ક્યુલેશન કરો, બેના ઉપરથી તારણ કાઢીને જવાબ લઈ આવો, ટાઈમ વેસ્ટ થાય. આપણે સીધો જવાબ કઈ રીતે આવે જોવાનો, તો એ સાચો જ હોય, બરાબર છે. મૂળ આવક જોઈએ છે, બરાબર, ક્લિયર છે. હવે એના સીધા 12% જે વધારો છે એમાંથી કાઢી લો. 100 કેન્સલ આઉટ, 2 છે, બરાબર. શું થશે? 1 2 3 4 5, શું થાય? 35,000. 35,000 ગુણ્યા 112 કરો, જવાબ શું આવશે? કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય તો મલ્ટીપ્લિકેશન સાઈડમાં કરી અને ટ્રાય કરી લો. આન્સર ક્લિયર છે, બરાબર છે. પહેલા આ ફાઇન્ડ કરો, પછી એના 12% કાઢો અને પછી તમે લઈ આવો. એના કરતા શું કીધું કે તમે ન્યૂ ઇન્કમ છે એને ડિટરમાઇન કરવાની છે. આપણે ડાયરેક્ટ ઇન્કમ ડિટરમાઇન કરી લીધી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધી. એક શાળાની માસિક ફી જે છે એ 5,280 થી વધી અને 5,808 થઈ જાય છે, તો એમાં કેટલા ટકાનો વધારો થયો, બરાબર છે. હવે સેમ એવા પ્રકારનો જ ક્વેશ્ચન છે. તમે પહેલા જે ફી છે એમાં જે ટકાનો વધારો થાય છે એ કઈ રીતે છે ગણવા માટે ત્રિરાશિ મૂકો અને પછી ગણી અને જવાબ લઈ આવો. એના કરતા આપણે ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટ છે શું કરશે, એક જ સીધો અને સિમ્પલ સ્ટેપ ફોલો કરવાની. તો એની રકમ કેટલી હતી, તો કે 5,280. એમાં એનો જે વધારો થાય છે કેટલા ટકા એ આપણને ખબર નથી, એ જ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો 5,280 ના એમાં એના કેટલા ટકામાં ઉમેરો, તો નવી રકમ જે છે 5,808 થઈ જાય, બરાબર. તો 5,808 છે એમાંથી 5,280 બાદ કરો તો શું થશે, તો કે 5280 ગુણ્યા x, બરાબર. અહીંયા શું થશે, તો કે 528. આ 100 નીચે છે એ ક્યાં જતા રહે, આ સાઈડ. તો શું થાય, તો કે 100, બરાબર છે. હવે જે ઉડતું એ ઉડાડી દઈએ, 0 અહીંથી કેન્સલ આઉટ, 0 અહીંથી કેન્સલ આઉટ. 528 વયા જાય. x બરાબર શું થયું, x બરાબર 10. તો વધારો કેટલા ટકાનો થયો, તો કે 10%. સાચો જવાબ છે એ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન કોઈને ન સમજાવે તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી સમજાવશું, બરાબર છે. ઈઝી રીતે સમજાવશું. આ ઈઝી જ છે, પણ આ એવી ટ્રીક છે કે તે તમારો ટાઈમ બચાવશે અને તમે આસાનીથી આન્સર આપી શકશો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો મેથેમેટિક્સના પ્રેક્ટિસના ક્વેશ્ચનનો પહેલો સેટ. બીજો સેટ આપણે ટૂંક સમયમાં જ અપલોડ કરીશું, જે આની સાથે પ્રોગ્રેસમાં જ છે. રીઝનિંગનો જે સેટ છે એ આપણા ગુજુ ફાર્મસીના મિશન ફાર્માસિસ્ટ પ્લેલિસ્ટની અંદર ઓલરેડી અવેલેબલ છે. હજુ સુધી ના જોયો તો એક વખત જોઈ લેજો. આપણે દરેક સેક્શનના એક એક બબે સેટ અપલોડ કરવાના છીએ, જેથી તમને પરીક્ષા આવે ત્યાં સુધીમાં આઈડિયા આવી જાય કે કેવા ક્વેશ્ચન પૂછાશે અને તમારે કેવી રીતે તૈયારી કરવી, બરાબર છે. ટેકનિકલના વિડીયો પણ બહુ જલ્દી અપલોડ થવાના ચાલુ થઈ જશે, બરાબર છે. મેડમ છે એ ટેકનિકલના જે ક્વેશ્ચન્સ છે એના તમારા માટે સેટ તૈયાર કરી રહ્યા છે. તો એ એક પછી એક વન બાય વન આપણે અપલોડ કરતા જઈશું, જેથી તમને ખ્યાલ આવે કે ટેકનિકલમાં પણ કેવા પ્રશ્નો પૂછાય છે. જનરલની તૈયારી તમને હું કરાવીશું. જનરલની અંદર તમારે જે મેથ્સ છે, રીઝનિંગ છે, બરાબર છે, ગુજરાતી, અંગ્રેજી છે, પછી કોમ્પ્યુટર છે અને બંધારણ અને સાથે જે કરંટ અફેર છે તેના પણ આપણે જે છે પ્રેક્ટિસ સેટ આના ઉપર અપલોડ કરવાના છીએ. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. જે કંઈ પણ ક્વેશ્ચન આપણે આમાં લીધેલા છે એનું સોલ્યુશન કઈ રીતે કરવું એનો આઈડિયા તમને આવ્યો હશે. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ ક્વેશ્ચનની અંદર ડાઉટ હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરી અને અમને જણાવજો, બરાબર છે. આપણે આપણા કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારો સંપર્ક કરી અને તમને જે છે ક્વેશ્ચનનો આન્સર આપશું, બરાબર છે. જે ક્વેશ્ચન યુટ્યુબમાં અપલોડ થાય છે એનું સોલ્યુશન આપણે યુટ્યુબમાં જ કરાવશું, બરાબર છે. પણ આ સિવાય પણ જો તમારે કોઈ પણ ડાઉટ્સ હોય તો અમને અમારા ફેસબુક, વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ આ 4 માધ્યમ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી એમને કહી દઉં કે હવે ગુજ્જુ ફાર્મસી એ ફેસબુક ઉપર પણ અવેલેબલ છે, બરાબર છે. એમાં આપણે ગુજ્જુ ફાર્માસિસ્ટ નામથી આપણું એકાઉન્ટ છે, બરાબર છે. એમાં તમે ગુજ્જુ ફાર્માસિસ્ટ એવું સર્ચ કરશો એટલે તમને આપણું એકાઉન્ટ મળી જશે. વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ઘણા ટાઈમથી અવેલેબલ છીએ જ. આપણે હાલમાં નવું જે ફેસબુકની અંદર આપણું પ્રોફાઇલ છે સ્ટાર્ટ કર્યું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન હોય એ ગુજ્જુ ફાર્માસિસ્ટ સર્ચ કરી અને આપણી સાથે જોડાયેલા
રહેવાનો પ્રયત્ન કરજો. હજુ સુધી જે પણ તમારા વિદ્યાર્થી મિત્રોને ગુજ્જુ ફાર્મસી વિશે ખ્યાલ નથી તો એમને આપણી પ્રોફાઇલ શેર કરો, બરાબર છે, એમને આપણા વિડીયો શેર કરો, જેથી એમને પણ ખ્યાલ આવે કે અમારે કઈ રીતે પરીક્ષાની અંદર આગળ તૈયારી કરવી, બરાબર, અને અમે જે તૈયારી કરીએ છીએ એમાં શું ઘટે છે, બરાબર છે. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, અમારી ચેનલ ઉપર નવા છો, બરાબર, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.